હેલો ગાઈઝ, મોર્નિંગ મોર્નિંગ ગુડ મોર્નિંગ. આજે તમારા હાથમાં તો ફોન હરકો રહેતો જ નહીં હતો, પડી જાય ખબર નહીં કેમ. અને આજે તમારે મંદિરે જવાનું હતું, કૃષ્ણ મંદિરે, એટલે અમે ફટાફટ તૈયાર થઈ ગયા અને આ તો વચ્ચે આવ્યા કરે. અને આજે પાછું મારા ફોનમાં હરકો રહે જ નહીં ફોન, ખબર નહીં હું થયું તે. અને કાચમાં જોઈને પોતાને ઝમકે કેવી લાગ્યો. પછી અમે ફટાફટ ગાડીમાં બેસી ગયા અને ગાડીમાં બેસીને ફટાફટ અમે મંદિરે પહોંચી ગઈએ અને માતાજીના દર્શન કરીને અમે પછી મસ્ત થોડા ઘણા ફોટા બી પાડ્યા અને ઉપર સુધી ચડવાનું હતું એ અમે ચડ્યા અને ચડતા ચડતા એટલું થાકી બી જવાયેલું અને વ્યૂ જે એટલું મસ્ત ને કે તમને શું કેમ, બહુ મસ્ત વ્યૂ હતું. અને પછી ચડતા ચડતા મને વિચાર બી આવ્યો કે કદાચ તો મેં ઉતરતા એકવાર ને એકવાર તો પડા જ એમ વિચાર્યું. અને પછી અમે ફટાફટ ઉપર સુધી પહોંચી ગયા અને પહોંચવાની તૈયારી હતી અને થાકી બી ગઈ હતી હું કરવાનું. અને પછી દર્શન માટે ફાઇનલ અમે પહોંચી ગયા હતા અને રસ્તામાં અડધે અમને દેખાયો મંકી અને મંકીને હાય હેલો કરી અમે પછી મસ્ત માતાજીને પગે પડ્યા. અને તમને સાચું કહું તો મેં વિચાર્યું ને કે મેં એકવાર પડાય તો એટલી ખતરનાક મેં પડીને કે તમને હું કેમ, હવે વાગેલું તો નહીં પણ મને પડી ખરી ને પછી એટલી ગરમી લાગતી હતી ને પણ એટલો મસ્ત પવન લાગ્યો. અને પછી અમારે જવાનું તો મારી ફ્રેન્ડના ઘરે, જેના ઘરે ઓમ રાખેલો હતો એ પૂજામાં ભાગ લીધો અને પછી અમે આવી રહ્યા અને સનરૂફની બહાર નીકળીને અમે થોડી ઘણા વિડીયો લીધા, સેલ્ફી લીધી અને મજા આવી ગઈ. પવન બી એટલો મસ્ત આવતો હતો ને અને બહારનો વ્યૂ જો એટલો મસ્ત ને અને નદી જો એટલી ભરેલી ને કે હું કેમ, હવે વરસાદ એટલો આવેલો ને પણ મને તો બહારથી વ્યૂ જોવાની જ એટલી મજા આવી ગઈ ને. અને પછી ઘરે આવીને અમને ભૂખ લાગી એટલે ફટાફટ મેગી બનાવી અને મેગી ખાઈ લીધી. મારા જેવું તો કોઈ ખાતું બી નહીં, એવી રીતના મેં તો ખાવ નાના પોયરા જેવી. तो गाइस बाय बाय, मिलते हैं नेक्स्ट व्लॉग में।